છે ને ભાઈ? હા, મોજે મોજ, એ મોજે મોજ. માં ચામુંડાના જે ક્ષેત્રના લોકો ઉપર સીધા આશીર્વાદ હોય અને જેને આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો સંપૂર્ણ સહયોગ હોય એવા મારા ગુજરાતના નાગરિકોને મોજે મોજ જ હોય કે નહીં ભાઈ? તો બધા મજામાં છો? આજની આ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ, મારા સાથી મિત્ર શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી, વિધાનસભામાં મારા સાથી આદરણીય શ્રી શ્યામજીભાઈ, શ્રી શૈલેષભાઈ રાજવીર, શ્રી પ્રતાપભાઈ, તેજાભાઈ, શ્રી ઇન્દ્રજીતભાઈ, રઘુભાઈ, રવિભાઈ, નવગનભાઈ અને મુલુબા અને ઉપસ્થિત આપ સૌ મહાનુભાવોને હું બે હાથ જોડીને વંદન કરું છું. આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું. આજે બપોરથી જ સુરેન્દ્રનગર જિલ્લાના પહેલા શાયલા હોય કે પછી અહીંયા ચોટીલાના સૌ નાગરિકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. હું આજે આપ સૌ લોકોનો સીધો આભાર માનવા આવ્યો છું. આ આભાર કેમ? હું આપ સૌનો આભાર એટલા માટે માનવા આવ્યો છું કે આપ સૌ લોકોએ ચોટીલા હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય, આ બધા જ ક્ષેત્રના વિકાસ માટે તમે સૌ લોકોએ છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સાથ આપીને આ વિસ્તારના ગામે ગામના વિકાસને આગળ વધારવા માટે જે કાર્યો આપ સૌ લોકોએ કર્યા છે તે ખરેખર અભિનંદનના પાત્ર છે. તે માટે બે હાથ જોડીને વંદન કરવા આવ્યો. માં ચામુંડાના સાનિધ્યમાં આસપાસના આ સૌ ગામડાઓના આ હજારો આગેવાનો જ્યારે આપ સૌ લોકો આજે જ્યારે આ સભામાં ભેગા થયા છો ત્યારે મારે આપને જણાવવું છે કે આ વર્ષે આપણે સૌ ભેગા થઈને માં ચામુંડાના આશીર્વાદથી એક નવો ઇતિહાસ રચવા આગળ વધી રહ્યા છે. અને ઇતિહાસ તો તમે ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ રચી લીધો. અને માનવું પડે તમારી હિંમતને. ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખનો સમય પૂર્ણ થાય અને સમય પૂર્ણ થતા જ ગુજરાત ભરમાં 200 થી વધારે સીટો પર તમારા સૌ લોકોનો સીધે સીધો વિજય થઈ જાય. કારણ કે કોંગ્રેસ હોય કે બીજા 25-50 જે પક્ષો આગળ પાછળ હોય, એમાંના એક બી પક્ષને
આ 200 થી વધારે સીટો પર એક ભી મૂર્તિઓ મળ્યો નહીં ચૂંટણી લડવા માટે. અને તમારી તાકાતને અભિનંદન કેમ આપવા પડે? સાહેબ, તમારી તાકાતને એટલે અભિનંદન આપવા પડે કે જેને જેને ફોર્મ ભરી લીધા, ચૂંટણી પ્રચાર માટે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં ગયા અને જે હોશિયાર લોકો હતા તેને અંદાજો આવી ગયો કે આ ગામડાઓમાં તો લોકો આપણે આવા જ નથી લેતા, ક્યાંક ભૂલચૂકમાં ઘૂસવા મળ્યું તો લોકો આપને આવકારતા નથી, ક્યાંક થોડા ઘણા લોકો આવકારે છે તો બીજી બાજુ દેખાય છે મોટે મોટી સંખ્યા પાડી લેવા માટે તૈયાર છે. અને આ બધી જ પરિસ્થિતિઓને જોઈને ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખના અંતિમ સમય પછી અહીંયા બેઠેલા આપ સૌ આગેવાનોને અભિનંદન આપવા પડે. અને સાચા અભિનંદનના હકદાર એ ગુજરાતના નાગરિકો છે. 720 થી વધારે સીટો પર તમારા સૌ લોકોનો વિજય થઈ ગયો. અને વિજય એ કોઈ સામાન્ય વિજય નથી, આ ઐતિહાસિક વિજય છે. એમ તો સામાન્ય રીતે આ કોંગ્રેસીઓને તમે જોયા હશે, ચૂંટણીનું પરિણામ જે દિવસે આવવાનું હોય ને તેના આગળના દિવસે કોંગ્રેસના નેતાઓ ટીવી પર જઈને કેના રોતડા રડવાનું ચાલુ કરે? ભાઈઓ જરા જોરથી બોલો, જેને ના ખબર હોય એને ખબર પડે. એક સાથે બોલો, કેના રોતડા રડવાનું ચાલુ કરે આ કોંગ્રેસીઓ? આ કોંગ્રેસિયાઓ અને આ આપિયાઓ આ વર્ષે ખબર પડી ગઈ કે લોકો હવે તો ગામે ગામ ઓળખી ગયા છે. ઈવીએમ ના રોતડા રડવાથી આપણો મેલ નથી પડવાનો, તો ફોર્મ ભરવાની, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ અને સમય પૂર્ણ થતા 720 થી વધારે એમના ઉમેદવારો સરખી જતા એમને નવા રોતડા માર્કેટમાં લાવ્યા છે. એકદમ નવા છે આ માર્કેટમાં કેમ કોઈ નવી વસ્તુ આવે ને આપણે જોવા જઈએ, એમ આ કોંગ્રેસીઓને આપવા બે બધાએ હાથ મિલાવીને નવા રોતડા રડવાનું ચાલુ કર્યું કે ના ના, આ તો આ લોકોએ જબરદસ્તીથી ફોર્મ ખેંચાવી લીધા, આ લોકોએ જબરદસ્તીથી એ લોકોને લાલચ આપી. તમે મને કેવો, તમારા ઘરનો માણસ તમને એટલોય વિશ્વાસ નથી એની ઉપર કે જબરદસ્તી કે લાલચથી ફૂટી જાય? આપણે માનીએ ક્યારે કે આપણા ઘરનો માણસ ફૂટે? કોઈ માનો ભાઈ? તો આ કોંગ્રેસીઓએ શું ચાલુ કર્યું? પછી એ ના રહેવાયું તો ગયા હાઈકોર્ટમાં. 14 ઉમેદવારને એ લોકોએ અલગ અલગ દિશાથી હાઈકોર્ટમાં મોકલ્યા. આજે હાઈકોર્ટમાં બી આ એમના બધા જ ઉમેદવારો હારી ચૂક્યા અને ફોર્મ ખેંચવાનું કે ફોર્મ ભરવામાં થયેલી ભૂલમાં હાઈકોર્ટે કહ્યું કે જે નિર્ણય ઇલેક્શન કમિશને લીધો છે તે નિર્ણય સાચો છે. આ ચોટીલાના વડીલોને આજે હું મળવા આવ્યો છું અને મારા વડીલો, તમારામાંથી કેટલા લોકો એવા છે કે જેને કોંગ્રેસનું દુશાસન બી જોયું હોય? એ લોકો હાથ ઊંચા કરે જરા. જેને કોંગ્રેસનું રાજ જોયું હોય હાથ ઊંચા કરે બધા.
આ દાઢીવાળા વાલ જતા રહ્યા છે. તમે બધા કોંગ્રેસનું શાસન નતું જોયું? આ 40-45 વર્ષથી મોટી ઉંમરના લોકોએ કોંગ્રેસનું રાજ નથી જોયું? જોયું કે નહીં કોંગ્રેસનું રાજ? તો હાથ ઊંચા કરો. અને એ મારા વડીલો, એ કોંગ્રેસના રાજમાં આપણા ગામોમાં અંધારા થતાની સાથે દીકરીઓને બહાર તમે જવા લેતા? ત્યારે જરા જોરથી તો બોલો તો આ લોકોને સમજાય. જવા લેતા હતા? અને હવે તમારું પોતાની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અડધી રાત્રે દીકરી આ ગામથી બીજા ગામ જાય, કોઈને ચિંતા બી થાય છે મનમાં? તો આ શાસન જોઈએ કે એવું દુશાસન આપણે લાવવું છે? બોલો મને, કેવો તમે બધા? બરોબર હોય તો બધા હાથ ઊંચા કરો. અને આજ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં આપણા ચોટીલા વિસ્તારના વિકાસના ગામે ગામ સુધી પહોંચ્યો કે ના પહોંચ્યો? આ કોંગ્રેસના રાજમાં મારા ભાભાઓ મને કહો, આ ચોટીલાથી તમારા ગામ જવાના રસ્તાઓ હતા ક્યારેય? હાથ ઊંચા કરીને કહો. આ લોકો નથી સંભળાતું. ગાડાઓ હતા, ગાડા રસ્તા, ખાડા. હવે ગામે ગામ રસ્તો કોઈ પહોંચાડ્યો? ભાજપે અને તમે બધાએ સાથે. કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના સૌ નાગરિકો એ એક છે. આપણે સંયુક્ત પરિવાર છે. ગામ સુધી રસ્તાઓ પહોંચ્યા. આ કોંગ્રેસના રાજમાં મારા વડીલો એક બે જણ ઉભા થઈને કે ગામમાં લાઈટ તમારા નસીબે આવેલી? કાકા તમે ઉભા થાઓ તો, પાઘડીવાળા તમે એક સાચા માણસ છો, જરા કેવો તો. હા, લાઈટ હતી ગામમાં કોંગ્રેસના રાજમાં? હવે હમણાં 5 મિનિટ લાઈટ જતી રહે, ભૂલચૂકમાં પેલો તાર તૂટ્યો હોય તો કેવા કુટાકડા મારે છે કોંગ્રેસિયાઓ. હવે વટ પડે કે નહીં? ગામમાં લાઈટ આવી ગઈ કે નહીં? ભાજપમાં સિટી જેવું થઈ ગયું. લો, આપણે આઝાદી મળી ગઈ. આઝાદીના લડવૈયાઓએ અનેક સપનાઓ જોયેલા અને આઝાદી મેળવવા માટે આપણા દેશના લાખો યુવાનોએ શહાદત આપી દીધી. અને એને શું સપના જોયેલા? કે મારા દેશના તમામ ગામડાઓમાં ગરીબોના મકાન પાક્કા બને અને એ મકાનની અંદર, કોઈ મહેલોની અંદર જો વીજળી જમજકાટ ચાલતી હોય તો એ મારા ગરીબના મકાનની અંદર બી એક લાઈટ સળગે, જેનાથી એનો પરિવારને બી રોશની મળે. એ આઝાદીના લડવૈયાઓએ સપનું જોયું હતું કે મારી બહેનો, માતાઓ, એને જાહેરમાં ક્યાંય જાજરૂ ના જવું પડે, એના ઘરની અંદર એક ઇજ્જત ઘર એની પાસે હોવું જોઈએ, જેથી મારા બહેનોએ બહાર ના જવું પડે. આઝાદીના કેટલાય વર્ષો સુધી આ કોંગ્રેસિયાઓએ આ દેશ પર રાજ કર્યું કે નથી કર્યું? આ જ્યારે તેમનું રાજ આવ્યું ત્યારે તો મને એક દાખલો એવો આપો કે કોઈ ગરીબો માટે એક કામ કર્યું હોય. આ પાક્કા મકાન તમને કોઈ બનાવીને આપ્યા? ખાલી ને ખાલી સુરેન્દ્રનગર જિલ્લામાં હમણાં સુધી 14,500 મકાન બનાવીને આપી લીધા છે. બીજા 50,000 મકાનો બનાવવાના છે, જે માત્ર ને માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના મધ્યમ અને ગરીબ પરિવારના લોકોને આપવાના છે. આવું આજ સુધી કેમ કોઈ બીજા પ્રધાનમંત્રીએ ના કર્યું ભાઈ? કર્ફ્યુ આપ્યું કોંગ્રેસે અને ભાજપે આપ્યું કર્ફ્યુ મુક્ત રાજ્ય. હવે તમે મને એમ કહો, આ વડીલોને પાક્કું ખબર છે
આ કોંગ્રેસના રાજમાં કોઈ બીમાર પડતું તો એની સારવાર માટે દીકરા દીકરીની જીવનભરની બચત વપરાઈ જતી હતી કે નહીં? અને હવે આયુષ્માન ભારત અને માં અમૃતમ કાર્ડ થકી 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર જો મોદી સાહેબ આપી શકે તો આજ સુધી આટલા વર્ષો સુધી દેશ પર રાજ કરનાર કોંગ્રેસીઓએ કેમ દેશના ગરીબોને આ વ્યવસ્થા ના કરી આપી? એ કયા મોઢે આજે આપણા ગામની અંદર મત માંગવા આવે છે? જવાબ આપવો પડે કે ના આપવો પડે? મારી બહેનો જરા બધા હાથ ઊંચા કરીને બહેનો જ કે ખાલી આ ઘરે ઘરે ગામની અંદર ગરીબ પરિવારને પૂછો કે જાહેરમાં જાજરૂ જવું પડતું હતું, આ તમારા દીકરા મોદી સાહેબે ઘરે ઘરે બાથરૂમ ટોયલેટ બનાવીને આપ્યા અને એનું નામ આપ્યું ઇજ્જત ઘર. કેમ આટલા વર્ષ સુધી આ જરૂરિયાત નહીં લાગેલી? આજે કયા મોડે મત માંગવા આવે છે? અહીંયા બેઠેલા લોકોમાંથી કેટલા લોકો એવા છે જે ખેડૂત છે? એ જરા હાથ ઊંચો કરે. હાય 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 હાય, વટ પાડી દીધો. આ દર વર્ષે મોદી સાહેબ તમને શું મોકલે છે? જે લેતા હોય એ જ બોલજો, ના લેતા હોય એ બોલવાની જરૂર નથી. કિસાન સન્માન નિધિ 6000 રૂપિયા મળે છે કે નહીં? જેને મળતા હોય હાથ ઊંચો કરે. વાહ ભાઈ વાહ. 1 રૂપિયો બી કોઈને કટકી આપવી પડે છે? સીધે સીધા તમારા બેંકના એકાઉન્ટમાં આવે છે? અને આ ક્યારથી ચાલુ થયા 6000 રૂપિયા આવવાના? ક્યારથી ચાલુ થયા? મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી ને? તો એની પહેલા 70 વર્ષ સુધી જે પાર્ટીના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ પાર્ટી તમારી વચ્ચે આવીને ખેડૂતોની વાત કરે એમના મોઢે શોભે ખરી? આ 6000 રૂપિયા કાકા મને કહો, એ બા મને તમે એમ કહો કે 6000 રૂપિયા જો મોદી સાહેબ તમારા બેંકના ખાતામાં મોકલી શકે તો આ 70 વર્ષ સુધી આ કોંગ્રેસિયાઓએ આપણા ખેડૂતોના દર વર્ષના 6000 રૂપિયા ખાધા અને એ કરોડો હજારો લાખો કરોડો રૂપિયા ખાઈને તમારા હક પર એમને ક્યાંક ને ક્યાંક ઠકોર મારી કે નથી મારી? એમ કહો મને. આ 70 વર્ષ સુધી કેમ ના આપ્યા તમને 6000 રૂપિયા? આ મોદી સાહેબે જ કેમ ચાલુ કર્યા 6000 રૂપિયા? એના પહેલા કોઈ ફૂટી કોડી બી મોકલી છે આપણા બેંકના ખાતામાં? અને આ લોકો ખેડૂતોની વાત સમજાવવા આવશે આપણને? ગામમાં ઘૂસે ને તો એક સવાલ પૂછશો મારા માટે? જે પૂછશો એ હાથ ઊંચો કરો કે હા પૂછશો. અમે હાથ જરા બરાબર આમ ખંખોરીને ઉભો કરો, આમ બરાબર મજબૂતાઈથી. એક સવાલ તમે જરૂરથી પૂછજો કે આ મોદી પ્રધાનમંત્રી બનીને દર વર્ષે 6000 રૂપિયા અમારા બેંકના ખાતામાં ખેડૂતોને સન્માન માટે મોકલે તો તમે લોકો આટલા વર્ષ સુધી શાસનમાં હતા, અમારા આટલા વર્ષ સુધીના જે રૂપિયા બાકી નીકળે છે એ ક્યારે ચૂકવશો? એ જવાબ આપો, પછી મત માંગવા આવજો. પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ? મને એમાંથી કઈ નથી જોઈતું. હું તો તમારા હકના રૂપિયા પાછા અપાવવા આવ્યો છું. આ વોટના 100 રૂપિયાની લાલચ આપશે આ લોકો આવીને. આ વર્ષોથી આદત છે. વર્ષના 6000 રૂપિયા 70 વર્ષ પ્રમાણે ગણો
એટલા રૂપિયા ભેગા કર્યા છે અને 5 વર્ષે એક ચૂંટણીમાં આવીને તમને 100 રૂપિયાની વાત કરશે, આપણે માનવાનું? તમારે એમ કહેવાનું 70 વર્ષ પ્રમાણે મારા ને મારા પરિવારના દર વર્ષના 6000 રૂપિયા જે ખાધા છે એ પાછા આપો, એટલે પાક્કું મત તમને વિચારશું. આવું કરાય કે ના કરાય? આમાં ફાયદો કોનો થાય? કોનો થાય? અને જો તમને તો એવું લાગતું હોય ને કે આ 6000 તો પછી વસૂલ કરશો, તો એ કઈ આપે ને તો લઈ લેજો, કારણ કે તમારા જ હકના રૂપિયા લોકો ખાઈને બેઠા છે, પણ મત નહીં આપતા. આ 6000 રૂપિયાના વ્યાજ બી તમને પાછું નથી આપતા, એટલે લઈને મૂકી લેજો. એમ નહીં વિચારતા કે લીધા છે તો હવે આપવા પડશે, કારણ કે એના નથી. આ તમારા હકના જે ખાઈ ગયેલા એ જ રૂપિયા તમારી પાસે વ્યાજ સ્વરૂપે પાછા આવે છે, એટલે લઈ જ લેજો તમે બાતારે. કોંગ્રેસના શાસનમાં આ રાજ્યની દીકરીઓ અંધારા પહેલે એને ઘરે આવી જવું પડતું. અમારી માતાઓ અહીંયા બેઠી છે, તમને જાણીને આનંદ થશે કે ગુજરાતના ખૂણે ખૂણેથી કોઈ ખૂણે ખાચરે કોઈ ગામ બાકી રહી ગયું હશે તો તેને બી હું છોડવાનો નથી, પણ ગુજરાતના ખૂણે ખૂણેથી આવા લુખ્ખા ટપોરીઓને શોધીને 6 મહિના સુધી સીધો ના ચાલી શકે ને તેવી વ્યવસ્થાઓ આપણે કરી લીધી છે. ગુજરાતમાં લુખ્ખા ટપોરીઓ પકડાય તો શું થાય? શું કરવામાં આવે? એનું પહેલા વરઘોડો. પણ એ વરઘોડામાં વરરાજા નથી બની શકતા. એ વરઘોડામાં સમાજ વચ્ચે જે દાદાગીરી, લુખ્ખાગીરી, ટપોરીગીરી કરીને જે રોફ જમાવવાનો પ્રયત્ન કરતા હોય ને એને એ જ વિસ્તારમાં લઈ જઈને એવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવે કે મારો બેટો 1-2 વર્ષ સુધી એ રસ્તે ચડવાનું મન ના કરે ને એવી હાલત કરવાનો આપણે ચાલુ કર્યું છે. કરવા જેવું જ કે નથી કરવા જેવું મને કહો. જેને ના લાગતું હોય, જેને લાગતું હોય કે ટપોરીઓ ચાલવા લેવા જેવા, એ હા ના પાડે. અને જેને એવું લાગતું હોય કે મારા ગામ, મારો શહેર, મારા વિસ્તારની અંદર મારે એક બી ટપોરી, લુખ્ખાઓ કે આવા વિલનો નથી જોઈતા, એ જ મારી વાત જોડે સંમત થાય. આ બધાની જોડે મજબૂતાઈથી કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ મને કહો. અને જો આજ મજબૂતાઈથી તમારે આ વિકાસના કામોને આગળ વધારવા હોય તો ચોટીલામાં આપણા પ્રમુખ શ્રી હાર્દિકભાઈ અને ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જે કામ કરી રહી છે ને એ અદ્ભુત કામ કરી રહી છે. આજે જ શાયલામાં હમણાં અમારે વાત થઈ, આવતાની સાથે અમારા કિરીટસિંહજી, હાર્દિકભાઈ, શ્યામજીભાઈ, મહામંત્રી શ્રીને બધા ભેગા થઈને એક જ વાત પકડી લીધી. હજી તો મેં કીધું આવ્યો છું ભાઈ, જિલ્લાને નવી 50 બસો મેં કીધું આપી, જિલ્લાને નવા કનેક્શનો આપ્યા, ને આવનારા 1 મહિનાની અંદર આ જેટલા નવા બસના કનેક્શન આ લોકોએ કયા છે એ કરી આપવા જ પડે ચાલુ. કારણ કે આ તમારી ટીમ એવી છે કે ગાંધીનગર આવે તો એમ કે આયા હું તો કુછ લેકે જાઉંગા, અને લઈને શું જાય? અહીં બેઠેલા સૌ નાગરિકો માટે વિવિધ વિકાસ લક્ષી કામો અને પ્રોજેક્ટો એ તમારા સૌ માટે લઈને જતા હોય છે.
અને અમારે કિરીટસિંહજી, શામજીભાઈ અને હાર્દિકભાઈ ને બધા આવે એટલે પલોઠી માર લે, બેસી જ જાય. હમણાં છેલ્લે તો શામજીભાઈ અને કિરીટસિંહજી અને હાર્દિકભાઈએ આ ચોટીલા અને શાયલાના ગામોમાં પાણીના નવી લાઈનો માટે 500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પાસ કરાવ્યો. 24 ગામોમાં જે થોડી તકલીફ રહી ગયેલી એમાંથી 20 થી વધારે ગામોમાં આ જ લાઈનથી તકલીફો દૂર થઈ જશે અને બીજા 4 જે ગામો બાકી છે તેના માટે બી નવી વ્યવસ્થાઓનું પ્લાનિંગ હમણાંથી ચાલુ કરી લીધું છે. આ અભિનંદન આપવા પડે આ ટીમને. તમને બધાને એમ લાગતું હશે કે અહીંયાથી ગાડી ભરીને બધા ગાંધીનગર પહોંચ્યા, તો ગાંધીનગર પહોંચીને કરે શું છે એ જાણવું જોઈએ. ગાંધીનગર પહોંચે એટલે અમારા બધા લોકોને પકડીને એક પછી એક કામ લેનાર આ ટીમ છે, એને અભિનંદન જ આપવા પડે. અને એવા આપણા સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો જ્યારે મક્કમતાથી એમ નક્કી કરતા હોય કે આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના સૌ નાગરિકો સાથે મળીને એક નવો ઇતિહાસ લખવાના છે, મને 100% ખાતરી છે. જે સંખ્યાઓ અહીંયા જોઈ રહ્યો છું, જે તમારો ઉત્સાહ જોઈ રહ્યો છું, જે વડીલોના આશીર્વાદ આજે મળી રહ્યા છે, મને 100% ખાતરી છે કે નાનું મોટું જે ગામની અંદર ગઈ ચૂંટણીમાં થોડું ઘણું બાકી રહી ગયેલું એ તમે સૌ ભેગા થઈને હિસાબ આ વખતે પૂરો કરી લેશો. ગુજરાતભરની અંદર કોંગ્રેસ કાર્યાલયો ખાલી પડી છે. કાર્યાલયની બહાર ઉપર પંજો ઊંધો લટકેલો છે. અને એક વસ્તુ તમે જોજો, આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાઈ છે. કાર્યાલય બી બધાની નજીક હશે. પંજો ને ઝાડુ બેવ સાથે જ દેખાશે તમને બધે. બેવનો મુદ્દો એક જ છે કે ગુજરાતમાં આવીએ ત્યારે ગુજરાતીઓની વાત કરવાની, બહારના રાજ્યમાં કઈ ચૂંટણી હોય એટલે ગુજરાત અને ગુજરાતના નાગરિકોની બદનામી કરવાની, ગુજરાતની અસ્મિતાને ઠોસ પહોંચાડવી, આ બેવનો મુદ્દો એક જ છે. પણ આ બેવ પાર્ટીને આ 2026ની ચૂંટણી એ ગુજરાતની જનતા બતાવી લેશે કે ગુજરાતના નાગરિકોને બેફામ બદનામ કરવાનો શું એ લોકોની પરિસ્થિતિ થઈ શકે છે, તેનો સંપૂર્ણ શક્તિ એ સામે બેઠેલા લોકોમાં છે. અને મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને આ વર્ષે એક નવો ઇતિહાસ લખશું. બધા સમજ છે આ વાત જોડે? જે સંમત હોય જરા હાથ ઊંચો કરે. હવે મારી જોડે હાથ આમ મજબૂતાઈ ત્યાં મુઠ્ઠી વીંજો બધા. અને હવે મને કહો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો હિસાબ આ વખતે બરાબર કરી લેવાનો છે કે નહીં? પાક્કો મજબૂતાઈથી એક ગામની અંદર હિસાબ કરી લેશો, બરાબર કરશો. અને આ મારી બહેનો બરાબર હિસાબ માંગશો કે નહીં? તો બધા જ એક સાથે ભારત માતા કી ખૂબ ખૂબ આભાર.